સુરતમાં શિવરાત્રી પર્વ પર 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। ગત શિવરાત્રી કરતા 4 લાખ લીટર વધુ દૂધ વેચાયું છે। 4 લાખ વધીને ઓલ ટાઈમ હાઈ 16 લાખ લીટર વેચાણ વધ્યું છે। ત્યારે 2023ની શિવરાત્રીમાં 15.42 લાખ લીટર તો 2024માં 15.70 લાખ લીટર વેચાણ થયું છે। ત્યારે છાશ, દહીં, લસ્સીમાં પણ ધૂમ વેચાણ થયું છે। ત્યારે જેનાથી પશુપાલકોને ચોક્કસ ફાયદો થયો છે। ત્યારે લસ્સી પણ સરેરાશ 1000 લીટરની સામે અધધ 7500 લીટર વહેંચાઈ ગઈ છે। સુરતમાં શિવરાત્રી પર 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું। ગત શિવરાત્રી કરતા 4 લાખ લીટર વધુ દૂધનું વેચાણ થયું। 4 લાખ વધીને ઓલ ટાઈમ હાઈ 16 લાખ લીટર વેચાણ થયું છે। 2023ની શિવરાત્રીમાં 15.42 લીટર તો 2024માં 15.70 લાખ લીટર વેચાણ થયું હતું। ત્યારે છાશ, દહીં, લસ્સી પણ ધૂમ વેચાયા છે। પશુપાલકોને જેનાથી ચોક્કસ ફાયદો થયો છે। ત્યારે લસ્સી પણ સરેરાશ 1000 લીટરની સામે અધધ 7500 લીટર વેચાઈ ગઈ। ત્યારે મહાશિવરાત્રીને લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ ટાઈમ હાઈ 15.94 લાખ લીટરનું વેચાણ નોંધાયું છે। ત્યારે શિવલિંગ પર દૂધ ચડાવવાની શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ જામી હતી। શિવરાત્રીના પર્વ પર સુરત શહેર અને સુરત જિલ્લામાં સુમુલ ડેરી તરફથી લગભગ 16 લાખ લીટર દૂધનું વેચાણ થયું છે। એ સામાન્ય દિવસ કરતાં 4 લાખ લીટર જેટલું વધારે છે। જે રીતે શિવલિંગ ઉપર મહાદેવના જળ અને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવતો હોય છે અને ખૂબ જ એનું મહત્ત્વ હોય છે। સુમુલ છેલ્લા 75 વર્ષથી પવિત્ર અને તંદુરસ્ત રીતે દૂધનું વેચાણ અને વિશ્વાસ સુરત શહેરના નાગરિકોમાં ધરાવી રહી છે। એની લાગણીને તમે જુઓ છો, 4 લાખ લીટર દૂધ પવિત્ર રીતે અમે વેચવામાં સફળ થયા છે। અને ખાસ કરીને સુમુલ સુરત શહેર સાથે સાથે મુંબઈના બજાર અને ગોવાના બજારમાં પણ દૂધ વેચતું હોય છે। લગભગ સામાન્ય દિવસ કરતાં 5 લાખ લીટર દૂધ બોમ્બે, ગોવા અને સુરતના બજારમાં વેચાયું છે। વધારે લગભગ 20 લાખથી પણ વધારે દૂધ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે ભક્તોને અમે પૂરું પાડ્યું છે। અને એના માટે સવિશેષ છેલ્લે એક અઠવાડિયાથી અમે આયોજન કરતા હોય છે કે જે રીતે દૂધનું જે માત્રાનું પ્રમાણ વધે છે અને ખાસ કરીને પવિત્ર દૂધ જે રીતના સંબંધો ભક્તિમય છે એને પૂરું પાડવામાં સુમુલ સફળ રહી છે। લગભગ સુરત શહેરમાં 4 લાખ દૂધ વધારે આ શિવરાત્રીના મહોત્સવ પ્રસંગે વપરાયું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।